નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજથી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાજ્યમાં મોન્સૂન ટ્રફના કારણે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા તેમજ ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો આ સિવાય 7 સપ્ટેમ્બરે એટલે કે કાલે કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અન્ય જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક સાથે 4 સિસ્ટમો સક્રિય, તો અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ। જ્યાં દોસ્તો ગુજરાતમાં વરસાદની 4 સિસ્ટમો સક્રિય થતા આગામી 8 થી 9 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, તો જ્યારે વડોદરા, ભરૂચ, સુરત, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પંજાબમાં આવ્યું પૂર, તો 1900 ગામો ડૂબ્યા તેમજ 43 કરતાં વધારે લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો પંજાબમાં ભારે વરસાદ તેમજ પૂરના કારણે તારાજી સર્જાય છે, તો જેના 23 જિલ્લાના 1902 જેટલા ગામો ડૂબી ગયા છે અને 43 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે। તો 1.71 લાખ હેક્ટરનો પાક પણ નષ્ટ થયો છે। તો રાજ્ય સરકારે અસરગ્રસ્ત 21,000 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, તેમજ મુખ્યમંત્રી ભગવંત માને નુકસાનનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો પણ આદેશો આપ્યો છે। તો આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્ણ થઈ। જ્યાં દોસ્તો નવી દિલ્હીમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રસ્તુતિ કરી છે અને તેમણે કહ્યું કે રાજ્યએ $69 બિલિયન એફડીઆઈ આકર્ષ્યું છે અને દેશની નિકાસમાં 27% ફાળો આપ્યો છે, જેમાં ગુજરાત એઆઈ, ફિનટેક, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં અગ્રણી બન્યું છે, તેમજ કનેક્ટિવિટી, તેમજ ઔદ્યોગિક ઇકોસિસ્ટમની રાજ્યની મુખ્ય શક્તિ પણ ગણાવી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વણાકબોરી વિયરમાંથી 3.5 લાખ કરતાં વધારે ક્યુસેક પાણી છોડાયું। જ્યાં દોસ્તો ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે વણાકબોરી વિયરમાં પાણીની ભારે આવક થઈ છે, જેનું જળસ્તર રૂલ લેવલ 220 ફૂટથી વધીને 236 ફૂટે પહોંચ્યું છે। તો ભયજનક સ્તરે પાણી વધતા મહીસાગર નદીમાં 3.25 લાખ કરતાં વધારે ક્યુસેક પાણી છોડાયું છે। તો કલેક્ટરે નદી કિનારાના ગામોને એલર્ટ કરીને સરપંચ અને તલાટીના ગ્રામજનોને નદીના પાણીથી દૂર રહેવાની સૂચના આપ્યું છે, જેથી જાનમાલનું નુકસાન ટળે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલ્યા અને અનેક ગામો વિસ્તારોને એલર્ટ કરાયા। જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસાદ થતા ડેમની જળસપાટીમાં વધારો થતા હાલમાં આ સિઝનમાં ડેમના કુલ 23 દરવાજા પહેલીવાર ખોલાયા છે। તો ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને 4,46,451 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે, જેમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારે સ્થિત 27 જેટલા ગામડાઓને પ્રશાસન દ્વારા એલર્ટ અપાયું છે। તો ભારે વરસાદના કારણે આગામી સમયમાં વધુ પાણી પણ છોડવામાં આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રિયલ એસ્ટેટ ઉપર છેતરપિંડી ઉપર નિયંત્રણ, તો ડિજિટલ ડેટાબેઝ બનશે। જ્યાં દોસ્તો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડી અટકાવવા માટે કેન્દ્ર સરકારે ડિજિટલ ડેટાબેઝ પોર્ટલ શરૂ કરી રહી છે। તો આ પોર્ટલ ઉપર ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોની માહિતી ઉપલબ્ધ હશે। તો આ પગલું ઘર ખરીદનારાઓ માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થશે, કારણ કે તેઓ પ્રોજેક્ટના અપ્રુવલ તેમજ નિર્માણની પ્રગતિ અને બિલ્ડરોની વિશ્વસનીયતા જેવી તમામ માહિતી સરળતાથી મેળવી શકશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નિકાસકારોને મળશે રાહત તો સરકાર ટેરિફનું ટેન્શન દૂર કરશે। જ્યાં દોસ્તો જીએસટીના સુધારા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા માટે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે, જેમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ રાહત પેકેજની પણ જાહેરાત કરી શકે છે, જેમાં આ પેકેજથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ચામડા અને એન્જિનિયરિંગના પ્રોડક્ટ્સના નિકાસકારોને સીધી મદદ મળશે। તો આ પેકેજનો ઉદ્દેશ્ય લિક્વિડિટી દૂર કરીને રોજગારી જાળવી રાખવાનો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને રશિયાને ગુમાવી દીધું। જી હા દોસ્તો, SCO સમિટમાં વડાપ્રધાન મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનને એક સાથે જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કહ્યું છે કે લાગે છે કે અમે ખતરનાક ચીનના હાથે ભારત અને રશિયાને ગુમાવી દીધું છે। તો આ નિવેદન ટેરિફ વિવાદ વચ્ચે આવ્યું છે અને વૈશ્વિક રાજકારણમાં પણ ભારતની વધતી ભૂમિકાને દર્શાવે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જીએસટીના સુધારા ઉપર નાણામંત્રી સીતારમણની સ્પષ્ટતા। જી હા દોસ્તો, નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે જીએસટી દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય અમેરિકાના ઊંચા ટેરિફ સાથે સંબંધ નથી। તો તેમણે જણાવ્યું કે આ સુધારાઓ માટે છેલ્લા 1.5 વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી અને આ નિર્ણય એક દિવસમાં લેવામાં આવ્યો નથી। તો તેમણે વિશેષમાં પણ ઉમેર્યું હતું કે આ સુધારાઓનો હેતુ જનતા ઉપર બોજ ઓછો કરવાનો છે અને તેના માટે દરેક ચીજ વસ્તુઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમદાવાદમાં વાહન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી। જી હા દોસ્તો, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક નિવેદન આપતા જણાવ્યું કે અમદાવાદમાં નંબર પ્લેટ વિનાના અને કાળા કાચવાળા વાહનો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તેમજ ગત રોજ 190 કરતાં વધારે વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે, જ્યારે આ સિવાય અનેક ગાડીઓ ઉપરની કાળી ફ્રેમને પણ ઉતારી લેવામાં આવી છે અને તેમણે ઉમેર્યું કે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં અને પોલીસ કર્મીઓના વાહનો પણ ડિટેન થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, પહેલી અમૃત ભારત આવી ગઈ છે। જી હા દોસ્તો, ભારતીય રેલવે નોન એસી અમૃત ભારત એક્સપ્રેસનું સંચાલન શરૂ કર્યું છે, જેમાં ગુજરાતની પહેલી ટ્રેન અમદાવાદથી શરૂ થશે। તો હાલ આ ટ્રેન અમદાવાદમાં આવી ગઈ છે અને ટ્રાયલ પણ ચાલી રહી છે, તો જેમાં ઝડપ, લોડ ટેસ્ટ અને પહેલીવાર લગાવેલી EP બ્રેક સિસ્ટમથી ચકાસણી થઈ રહી છે। તો આ હાઈ સ્પીડ બ્રેકિંગ સિસ્ટમ ઇલેક્ટ્રિક સિગ્નલોથી કંટ્રોલ થાય છે। તો સૂત્રો અનુસાર દિવાળી સુધીમાં અમદાવાદથી વારાણસીની વચ્ચે ટ્રેન શરૂ થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, જીએસટીમાં ફેરફાર તો કઈ વસ્તુ સસ્તી થઈ અને કઈ વસ્તુ મોંઘી થઈ વિશે વાત કરવામાં તો સસ્તી થઈ તેમાં દૂધ, પનીર, માખણ, નમકીન, આઈસ્ક્રીમ, ડાયાબિટીક ખોરાકો, ટીવી, એસી, નાની કારો, મોટરસાયકલ, 3 ચક્રી વાહનો, સિમેન્ટ, માર્બલ, ટ્રેક્ટરના ટાયર, વાળનું તેલ, શેમ્પૂ અને ટેલકમ પાવડર જેવી વસ્તુઓ સસ્તી થઈ છે। તો આ સિવાય મોંઘામાં છે પાન મસાલો, તમાકુના ઉત્પાદનો, સિગારેટ, ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સો, વૈભવી વસ્તુ એટલે કે લક્ઝરી આઇટમો, પ્રાઇવેટ જેટ અને કેફીનવાળા પીણા પણ મોંઘા થયા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જીએસટી બાદ હવે બીજી મોટી રાહત મળી છે। જી હા દોસ્તો, ભારત સરકારે જીએસટીમાં ઘટાડા પછી હવે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50%ના ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવાની યોજના બનાવી છે, જેમાં સરકાર ખાસ પેકેજ લાવી રહી છે, જેમાં ટેક્સટાઇલ, રત્ન આભૂષણો જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય, તેમજ સહેજના નિયમોમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ વધારવાના પગલાઓ સામેલ છે। તો આ સુધારાઓથી સ્થાનિક માંગની વૃદ્ધિ થશે અને નિકાસકારોને અમેરિકી ટેરિફના ઝટકાથી પણ રાહત મળે તેવી શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, યુપીઆઈ દ્વારા અમુક ખાસ વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં થયો વધારો। જી હા દોસ્તો, એનપીસીઆઈએ યુપીઆઈ દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેના ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કર્યો છે। તો હવે વીમા પ્રીમિયમ, ટેક્સ ભરવા, લોન EMI તેમજ શેરબજારના રોકાણકારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શનના ₹5 લાખ અને દૈનિક ₹10 લાખ સુધીની ચૂકવણી કરી શકાશે। તો આ નિયમ 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે અને તે પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ઉપર જ લાગુ પડશે। તો પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન માટેની ₹1 લાખની લિમિટ યથાવત રહેશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગઈકાલે શિક્ષક દિવસના દિવસે જ શિક્ષકોનું આંદોલન થયું। જી હા દોસ્તો, દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોએ આંદોલન કર્યું હતું, જેમાં ખાલી બેઠકો ભરવા, અનામતની નીતિઓમાં અમલ કરવા તેમજ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરવા જેવી માંગણીઓ સાથે શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો। તો આ આંદોલનમાં 10,700 ખાલી બેઠકો ભરવાની મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી હતી। તેમજ આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પણ તેમને ટેકો આપ્યો હતો। સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા। તો ગઈકાલે સોના ચાંદીના ભાવ નવા ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા હતા, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 501 રૂપિયાથી વધીને 1,06,446 પ્રતિ 10 ગ્રામે, જ્યારે ચાંદીમાં 374 રૂપિયાનો વધારો થઈને 1,23,581 પ્રતિ કિલોગ્રામે આવી ગયો છે।